નમસ્કાર દોસ્તો, હું રજત પટેલ. જેવી રીતે કે તમે જાણો છો કે આપણે ટેબલ સિરીઝ દ્વારા ગ્રામ સેવકના સિલેબસ કવર કરવાની આપણે એક મુહિમ ચલાવેલી છે, જેના અંદર આપણે ટેબલ સિરીઝથી એગ્રીકલ્ચરના દરેક ટોપિકને આપણે કવર કરવાના છીએ. તો પાર્ટ 1ના અંદર આપણે એગ્રીકલ્ચરના થોડા ઘણા બેઝિક ટોપિક કરેલા. હવે પાર્ટ 2ના અંદર આપણે આગળના થોડા બેઝિક ટોપિક કરીશું. એ પહેલા જે પ્રથમ લેક્ચર હતું જેના અંદર મેં વાત કરી હતી કે નાબાર્ડની સ્થાપના 1982ના અંદર થયેલી, અને મેં ભૂલથી એમ કહેલું કે નાબાર્ડ એ 16 જુલાઈએ એની સ્થાપના થયેલી, જે ખોટી વસ્તુ છે. નાબાર્ડ એ 12 જુલાઈની નાબાર્ડે સ્થાપના થઈ હતી, 12 જુલાઈ 1982ના અંદર, જેનું ધ્યાન પ્રિયા જોશી કરીને એક સ્ટુડન્ટ છે એમને દોરેલું હતું. પ્રિયા જોશી, જો આ લેક્ચર તમે જોતા હોય તો હું કહીશ તમે અમને અમારી ટીમને કોન્ટેક્ટ કરો. તમારા માટે વધુ લાભ મળી રહે એ માટે તમને તમારા માટે ફ્રી ટેસ્ટ સિરીઝ અને ફ્રી એગ્રીકલ્ચર કરંટ અફેર્સ અમે પ્રોવાઈડ કરવાનું વિચારી રહ્યા છીએ. તો પ્રિયા જોશી તમે સંપર્ક કરીશો અમારા ટીમને. અચ્છા, તો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું. એમાં પ્રથમ પ્રશ્ન છે, ગાજરના લાલ રંગ કયા તત્વ દ્વારા જોવા મળે છે? એટલે ગાજરમાં જે લાલ રંગ હોય છે એ કયા તત્વના આધારે જોવા મળે છે? ઓપ્શન એ છે કેરોટીન, ઓપ્શન બી છે લાઇકોપીન, ઓપ્શન સી છે એન્થોસાયનિન કે ઓપ્શન ડી છે સેલેનિન. નો રાઈટ આન્સર છે એન્થોસાયનિન. ઓકે, આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. મરચામાં તીખાશ કયા તત્વ દ્વારા જોવા મળે છે? ઓપ્શન એ કેપ્સેથિન, ઓપ્શન બી કેપ્સેસિન, ઓપ્શન સી એન્થોસાયનિન કે ઓપ્શન ડી કર્ક્યુમિન. તો નો રાઈટ આન્સર છે કેપ્સાસિન. અચ્છા, કોઈ બધી વસ્તુના અંદર તીખાશ જ્યારે આવે, રંગ છે, એ રંગ એક બેઝિક વસ્તુ યાદ રાખો કે રંગ હોય એના માટે થીન શબ્દ વપરાય છે, જ્યારે તીખાશ હોય તો એના માટે સીન શબ્દ વપરાય છે. એવું યાદ રાખી શકાય કે મરચાં ખાઈને સીન થઈ ગયું, એ રીતના કેપ્સાસિન આપણે યાદ રાખી શકાય છે. અચ્છા, ફળો અને શાકભાજીના અંદર રંગ અને કડવાશ અને તીખાશના કારણ. ઓકે, જેમ કે પપૈયામાં છે એમાં પીળો રંગ જોવા મળે છે, બરાબર. તો પીળો કના કારણે જોવા મળે છે? તો કેરિકાથેસિનના કારણે જોવા મળે છે. સફરજનમાં લાલ રંગ એ એન્થોસાયનિનના કારણે જોવા મળે છે. ટામેટામાં લાલ રંગ એ લાઇકોપીનના દ્વારા જોવા મળે છે. મરચામાં લાલ રંગ જે કેપ્સેથિનના કારણે જોવા મળે છે. મરચામાં તીખાશ એ કેપ્સેસિનના કારણે જોવા મળે છે. મેં અત્યારે વાત કરી કે સીન આવ્યું એ તીખાશ માટે છે, બરાબર છે. પછી ગાજરમાં નારંગી રંગ છે કેરોટીનના કારણે જોવા મળે છે. ગાજરમાં લાલ રંગ છે એ એન્થોસાયનિનના કારણે જોવા મળે છે. હળદરમાં પીળો રંગ જે કર્ક્યુમિનના દ્વારા કારણે જોવા મળે છે. ગાજરમાં છે કારેલામાં કડવાશ છે એ મેડોસિનના કારણે જોવા મળે છે, જેમાં સીન આવી ફરી આપણે રીતના યાદ રાખી શકીએ છીએ. કાકડીમાં કડવાશ છે એ કુકરબિટાસિન દ્વારા જોવા મળે છે, જો ફરી સીન આના અંદર બી આવે છે, બરાબર. પછી ડુંગળીમાં પીળો રંગ એ કર્વેસ્ટિન દ્વારા જોવા મળે છે. ડુંગળીમાં તીખાશ જે છે આ બે યાદ રાખવાનું છે. ડુંગળીમાં અને લસણમાં જે તીખાશ છે, ડુંગળીમાં તીખાશ છે એલાઇલ પ્રોપાઇલ ડાયસલ્ફાઇડના દ્વારા જોવા મળે છે, અને લસણમાં જે તીખાશ છે એ ડાયએલાઇલ ડાયસલ્ફાઇડના કારણે હોય છે. મૂળામાં જે તીખાશ છે એ આઇસોથાયોસલ્ફેટના કારણે હોય છે, સાયનેટના કારણે હોય છે, સોરી. રાઈમાં જે તીખાશ છે એ ગ્લુકોસિલેટના કારણે હોય છે. બટાકામાં જે લીલો રંગ છે એ જે સેલાનિનના કારણે જોવા મળે છે, સોલાનિનના કારણે જોવા મળે છે. ચણાના પાનનો ખાટો સ્વાદ જે મેલિક એસિડ અથવા ઓક્ઝેલિક એસિડના કારણે હોય છે. મરીમાં તીખાશ જે છે એ ઓલ્યુરોગ્રેસિનના કારણે છે, અને કોબીજના પાનમાં તીખાશ છે એ સેનેગ્રીનના કારણે છે. આમાં આ પેજ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના અંદરથી ઘણી વખત એક બે ક્વેશ્ચન તો આવી જ જતા હોય છે એક્ઝામમાં. તો ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સ્લાઇડ ઓફ ધીસ લેક્ચર. સો આને ગોખી લેવું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ કે કોલ પાકોના અંદર સમાવેશ જે બ્રોકોલી છે જેનું ખાવા લાયક ભાગને શું કહે છે? ઓકે, ઓપ્શન એ છે હેડ, ઓપ્શન બી છે ફ્લાવર સ્ટોક, ઓપ્શન સી છે કર્ડ કે ઓપ્શન ડી છે ક્નો. બરાબર, તો આનો રાઈટ આન્સર છે ફ્લાવર સ્ટોક. ઓકે, અચ્છા, કુલ પાકો છે અને એના ખાવા લાયક ભાગોની આપણે વાત કરીએ, જેમ કે કોબીજ જે છે જેની કલ્ટીવર કઈ છે? તો કેપિટાટા, બરાબર. જેનો ખાવા લાયક ભાગ છે હેડ. એ જ રીતે જે કોલીફ્લાવર છે એની કલ્ટીવર છે બોટ્રેટિસ, જેનો ખાવા લાયક ભાગ છે કર્ડ. એ જ રીતે જે બ્રુસેલી સ્પ્રાઉટ છે, બરાબર, એની કલ્ટીવર છે જેમિનીફેરા, એનો ખાવા લાયક ભાગ કયો છે? ઇમેચ્યોર હેડ. ઓકે,
એ જ રીતે જે બ્રોકોલી કહીએ છીએ જેની ઇટાલિકા જેની કલ્ટીવાર છે બરાબર, એનો ખાવાલાયક ભાગ છે ફ્લાવર સ્ટોક બરાબર છે, ફૂલની દાંડી જે નોલકોલ કહીએ છીએ આપણે બરાબર, જેનો કલ્ટીવાર છે ગોબિલોડસ, જેનો ખાવાલાયક ભાગ છે ક્નોપ. એ જ રીતે જે કોલાડ છે એનો ખાવાલાયક ભાગ છે રોસેટ લીવ્સ. ઓકે, બિયારણનો આ રેટ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, આના અંદર તમે આ વસ્તુ ઇગ્નોર કરી શકો છો. વધારે નથી પૂછાતું, આ ખાવાલાયક ભાગ સાથે વધારે સંલગ્ન હોય છે ક્વેશ્ચનમાં એક્ઝામમાં. બટાટાના બીજ ઉત્પાદન વિધિમાં બીજ પ્લોટ તકનીક કોના દ્વારા વિકસાવવામાં આવેલી? બરાબર, ઓપ્શન એ છે ડોક્ટર એસ રામાનુજન, ઓપ્શન બી છે પુષ્કરનાથ, ઓપ્શન સી છે એમ એસ સ્વામિનાથન અને ઓપ્શન ડી છે ડોક્ટર એન બોરલોગ. અચ્છા, આપણને ખબર છે એમ એસ સ્વામિનાથન ગ્રીન રિવોલ્યુશનના પિતા છે. નોર્મન બોરલોગ બી ગ્રીન રિવોલ્યુશનના પિતા છે વર્લ્ડ લેવલ ઉપર, અને સ્વામિનાથન એ ઇન્ડિયન લેવલ ઉપર ગ્રીન રિવોલ્યુશનના પિતા છે. તો આ બે MCQ તો આપણે આ રીતે રિમૂવ કરી શકીએ. ડાઉટ આપણને આમાં થાય કારણ કે એક બંને બટાકાની શું કહેવાય બીજ ઉત્પાદનની વિધિ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક છે. તો એનો રાઈટ આન્સર છે પુષ્કરનાથ. ઓકે, બીજ પ્લોટ ટેકનિક, પ્લોટના પી થી યાદ રાખી લેવાનું કે પુષ્કરનાથ. ઓકે, અચ્છા, તો આપણે બે વિધિ આપણે આધુનિક તકનીકો બીજ ઉત્પાદનની જોઈએ, જેના અંદર પહેલી છે બ્લીચ પ્લોટ ટેકનિક અને બીજી છે ટ્રુ પોટેટો સીડ ટેકનિક બરાબર છે, સાચા બટાકાનું બીજ ઉત્પાદન. અચ્છા, બીજ પ્લોટ ટેકનિક કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? પુષ્કરનાથ દ્વારા વિકસાવવામાં આવી હતી બરાબર. એ કોના દ્વારા? CPRI બરાબર, CPRI ઇન્સ્ટિટ્યૂટના અંદર, CPRI સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ક્યાં છે સિમલાના અંદર બેઝ છે. ઓકે, ત્યાં આ વિધિ મેથડનો વિકસાવવામાં આવી હતી. એના અંદર વાયરસ મુક્ત બીજનું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર છે. EDU 2021માં પ્રશ્ન પૂછાયેલો હતો કે વાયરસ પ્રકોપથી ફેલાવાના ઘટાડાને કારણે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ સીડ પ્લોટ ટેકનિક છે બરાબર છે. કંઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. અચ્છા, એફિડ્સના અટેક જે આપણે પહાડી એરિયા છે જે સિમલા છે બરાબર છે, સિમલા એ પહાડી એરિયા છે, ત્યાં એફિડ્સનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એફિડની વસ્તી ત્યાં ઓછી જોવા મળે છે, જેના કારણે થઈને બટાકાની સીડ પ્લોટ ટેકનિક ત્યાં વિકસાવવામાં આવે છે. બીજ પ્લોટ ટેકનિક એટલે કે ઉત્તરના મેદાનો જ્યારે એફિડ્સની વસ્તી ઓછી હોય તેવા સમયગાળામાં તંદુરસ્ત બીજ પાક લેવો. ઓકે, બીજી ટેકનિક છે ટ્રુ પોટેટો સીડ ટેકનિક બરાબર છે. એ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? ડોક્ટર એસ રામાનુજન દ્વારા વિકસાવવામાં આવી હતી. TPSE જાતીય પ્રજનન દ્વારા ઉત્પાદિત વનસ્પતિ શાસ્ત્રીય બીજ છે. જાતીય પ્રજનન મતલબ સેલ્ફ પોલિનેશન દ્વારા આનું શું કહેવાય બીજ ઉત્પાદન કરવામાં આવે છે. એ પણ બીજ વાયરસ મુક્ત અને ઘણા બધા રોગોથી મુક્ત હોય છે બરાબર છે. એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે TPS જે છે એની વેરાયટી કઈ હોય છે? જે HPS સિરીઝ છે બરાબર, એ TPS વેરાયટીમાં આવે છે. જેમ કે TPSની સિરીઝ છે B, C3 અને C92, એ બી TPS વેરાયટી છે. એ જ રીતે PT27 વેરાયટી બી TPS વેરાયટી તરીકે ઓળખાય છે. બે એપ્રોચ છે TPS કલ્ટિવેશનના અંદર. એક એપ્રોચ છે કે પાક લેવો કઈ મેથડથી? કે સીડલિંગ ટ્રાન્સપ્લાન્ટિંગથી. અને બીજો પાક લેવો કઈ મેથડથી લેવામાં આવે છે? કે સીડલિંગ ટ્યુબરથી. તો સીડલિંગ ટ્રાન્સપ્લાન્ટિંગના અંદર સીડ રેટ હોય એ વધારે જ વપરાય, કેમ કે એ ટ્રાન્સપ્લાન્ટિંગના અંદર 150 ગ્રામ છે, જેનો નર્સરી એરિયા માત્ર 75 મીટર સ્ક્વેર એરિયાના અંદર એ ઇનફ છે. સીડલિંગ ટ્યુબર છે જેનો સીડ રેટ એ ખાલી 40 ગ્રામ, જેનો નર્સરી એરિયા 300 મીટર સ્ક્વેર એરિયા એને નર્સરી એરિયા જોવાય છે. જે સીડલિંગ ક્રોપ ફ્રોમ સીડલિંગ ટ્યુબર જે મેથડ છે, જે એપ્રોચ છે, એ મોસ્ટ કોમનલી યુઝ મેથડ છે. ઓકે, આ બી યાદ રાખવું. આગળના ક્વેશ્ચનમાં જઈએ તેમ કે રીંગણના સંકર જાતોમાં બીજ દર કેટલો રાખવામાં આવે છે? ઓપ્શન એ 200 થી 300 ગ્રામ, ઓપ્શન બી 150 થી 200 ગ્રામ, ઓપ્શન સી 400 થી 500 ગ્રામ કે ઓપ્શન ડી 600 થી 700 ગ્રામ. ઓકે, તો એનો રાઈટ આન્સર છે 150 થી 200 ગ્રામ. ઓકે, વિવિધ શાકભાજી પાકોના અંદર આપણે જોઈએ કે બીજ દર કેવી રીતના રાખવામાં આવે છે. જેમ કે કોબીજની અર્લી વેરાયટી છે તો એને 600 થી 700 ગ્રામ સીડ પર હેક્ટર જરૂર છે. જેમ લેટ વેરાયટી છે એ અરાઉન્ડ 400 ગ્રામ પ્રતિ હેક્ટરમાં છે. એ જ રીતે ફુલાવરની વાત કરીએ તો વહેલી અર્લી વેરાયટીના અંદર 500 થી 750 ગ્રામ હેક્ટર, અને લેટ એન્ડ મીડિયમ લેટ વેરાયટી છે જેમાં 300 થી 500 ગ્રામ
પ્રતિ હેક્ટર જોઈએ છે. એ જ રીતે કાકડી છે, ટેટી છે, તરબૂચ છે, કારેલા, દૂધી, ડુંગળી છે, લસણ છે, ગાજર, મૂળા, સલગમ, ટામેટાની આપણે જોઈએ દેખો કોબીજ, ફુલાવર, ઓકે, પછી ટામેટા, રીંગણ, મરચાં, ભીંડા અને બટાકા. આ પાકો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના એક છે વટાણ. આ આ પાકોના સીડ રેટ આપણે યાદ કરી લેવા જોઈએ. બાકીના પાક છે માઇનર છે, જે શું કહેવાય એટલા બધા એના સીડ રેટ સંદર્ભે નહીં પૂછાય, બરાબર. તો આપણે જોઈએ ટામેટાના અંદર સામાન્ય રીતે 400 થી 50 ગ્રામ પ્રતિ હેક્ટર હોય છે. એ જ રીતે શંકર જે વેરાયટી છે, હાઇબ્રિડ વેરાયટી છે, જેના અંદર 100 થી 150 ગ્રામ ખાલી પ્રતિ હેક્ટરના અંદર એ ટામેટું ઇનફ છે, જેનો નર્સરી વિસ્તાર 250 મીટર સ્ક્વેર સુધીનો એરિયા ઇનફ છે એક હેક્ટર માટે. રીંગણની વાત કરીએ કે સામાન્ય સીડ છે એના માટે 200 થી 300 ગ્રામ છે, જ્યારે શંકર હાઇબ્રિડ વેરાયટી છે એના અંદર 150 થી 200 ગ્રામ પ્રતિ હેક્ટર જરૂર પડે છે. એ જ રીતે મરચાંની વાત કરીએ તો 1 થી 1.5 કિલો પ્રતિ હેક્ટર જરૂર પડે છે, અને શંકર વેરાયટી માટે 250 ગ્રામ પ્રતિ હેક્ટર જરૂર પડે છે. ભીંડાના અંદર ચોમાસું છે જે 7 થી 10 કિલો પ્રતિ હેક્ટરના અંદર છે. ઉનાળુ ઋતુના અંદર વધારે સીડ જરૂર પડે છે, 18 થી 22 કિલો પ્રતિ હેક્ટર, અને એના અંદર હાઇબ્રિડ સીડ માત્ર 2.5 કિલો પ્રતિ હેક્ટર ભીંડાના સીડ રેટ જરૂર પડે છે. ટીપીએસની અંદર વાત કરી છે. ટીપીએસ છે એ 100 થી 120 ગ્રામ પ્રતિ હેક્ટર. ઘણી જગ્યા પર એક્ઝામના અંદર અહીં 150 ગ્રામ બી આપેલું હોય છે, તો 150 ગ્રામ બી એ સાચો આન્સર હોય છે. ઘણી બુકોના અંદર 150 ગ્રામ બી આપ્યું છે ટીપીએસ માટે. મોટા કદના છે જે 25 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. મધ્યમમાં એ રીતે જોવા જઈએ ઓછા જરૂર પડે. નાનામાં 10 થી 15 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. ઓકે, પછી એ જ રીતે વટાણાના અંદર જોઈએ સામાન્ય સીડ રેટના અંદર 100 થી 120 ગ્રામ પ્રતિ હેક્ટર, જે મોડા લેટ વેરાયટી છે, જે 80 થી 90 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સીડ જરૂર પડે. બીજા બધા ફણસી છે, બીટરૂટ છે, આ બધા માઇનર ક્રોપ છે. એક વખત આનું યાદ નહીં રાખો તો પણ ચાલશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો મુનસિલ સોઇલ કલર ચાર્ટ છે, જેમાં રંગની શુદ્ધતા, ઓકે, એ કોના દ્વારા દર્શાવવામાં આવે છે, કયા પરિબળ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓપ્શન એ છે હુઈ, ઓપ્શન બી છે ક્રોમા, ઓપ્શન સી છે વેલ્યુ, કે ઓપ્શન ડી છે એક પણ નહીં. આપણને ખબર છે એક પણ નહીં તો આવે જ નહીં, કારણ કે આ ત્રણમાંથી જ એક તો આવશે, બરાબર. તો આનો રાઈટ આન્સર છે ક્રોમા. ઓકે, તો આપણે જોઈએ જમીનમાં રંગનું નિરાકરણ એમાં ડિટર્મિનેશન ઓફ સોઇલ કલર. અચ્છા, ડિટર્મિનેશન ઓફ સોઇલ કલર કેના દ્વારા દર્શાવવામાં આવે છે, મુનસિલ કલર ચાર્ટ. મનસિલ નહીં આવે, મુનસિલ કલર ચાર્ટ સાથે સરખામણી કરીને એ સોઇલ કલર આપણે દર્શાવીએ છીએ, બરાબર. એના અંદર 3 પરિબળ છે, એક છે હુઈ, એક છે વેલ્યુ અને એક છે ક્રોમા. આનું ગુજરાતી પણ એવું જ છે. એમાં શું કહેવાય મુખ્યત્વે કલર જોઈએ તો લાલ, પીળો, વાદળી અને લીલો. અચ્છા, આપણે ઘણી બુકોના અંદર કલરમાં વેરિએશન છે. યુઈના અંદર ઘણી બુકોમાં અંદર તમે જોશો કે 3 કલર આપ્યા છે, ઘણી બુકોમાં 4 કલર છે, અને અમુક બુકોના અંદર અમુક વેબસાઇટ અમુક સોર્સના અંદર 5 કલર સુધી બી વાત કરી છે. એક બીજો કલર પર્પલ બી આના અંદર એક કલર એમને એડ કરેલ છે. તો આના અંદર કન્ફ્યુઝ થતા નહીં, આટલું ડિટેલના અંદર કોઈ ક્વેશ્ચન જતો નથી. ખાલી રંગ કોના દ્વારા દર્શાવવામાં આવે છે, તો કે હુઈ દ્વારા એ રંગ દર્શાવવામાં આવે છે, એટલું યાદ રાખવાનું છે આપણે. વેલ્યુ એ શું દર્શાવે છે કે રંગનું આછાપણું અને ઘાટાપણું દર્શાવે છે, બરાબર છે. જેમ કે 0 છે તો એ શુદ્ધ કલર, એ જ રીતે જે 10 સુધી આપણે જઈએ તો એ કલર એકદમ ડાર્ક ઘાટાપણું, અને આ આછાપણું. એ રીતના જોવા જઈએ તો કે 0 થી 10 સુધી એનો માપ એકમ છે, બરાબર. તો વેલ્યુમાં 2 વસ્તુ યાદ રાખવાનું કે રંગનું આછાપણું અને ઘાટાપણું એ વેલ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે, અને એનો એકમ એ 0 થી લઈ અને 10 સુધી છે, બરાબર. 0 મતલબ સફેદ રંગ. ક્રોમા કોના દ્વારા દર્શાવવામાં આવે છે. ક્રોમામાં એ રંગની શુદ્ધતા દર્શાવવામાં આવે છે, બરાબર. રંગની તાકાત કહી શકાય, રંગની તીવ્રતા કહી શકાય, તો કે ઇન્ટેન્સિટી ઓફ કલર જે છે એ ક્રોમા દ્વારા દર્શાવવામાં આવે છે, જે 1 થી 8 સુધીના અંદર હોય છે. જેમ કે આઇકન 8 તમે જુઓ તો કે 8 એ રેડ કલરના અંદર શુદ્ધ રેડ કલર છે, બરાબર. એવી રીતના 0 જુઓ એ અશુદ્ધ છે, બરાબર. એ રીતના હોય છે. મુનસિલ કલર ચાર્ટ છે. આની ડિટેલ સ્ટડી આપણે એટલી બધી પૂછાતી નથી ગ્રામ સેવક લેવલ ઉપર. બાકી આનું તમે જોવા જઈએ તો આનું એકમ હોય છે, જેમ કે આઇકન છે તો કે આને દર્શાવે છે કે 10 બાય r
2.5 2.3 આવી રીતના દર્શાવવામાં આવે છે. જેમ કે યલો અને રેડ કલરનું મિશ્રણના અંદર 10 નંબરના અંદર એ રીતના આખું દર્શાવવામાં આવે છે, પણ આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આટલું ડિટેલના અંદર ક્વેશ્ચન ક્યારેય જતા નથી. ખાલી આ 3 મુન્સિલ કલર, સોઇલ કલર ચાર્ટ, સોઇલ કલર કેના દ્વારા દર્શાવવામાં આવે છે, તો કે મુન્સિલ કલર ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવે છે, અને એના 3 હુઈ, વેલ્યુ અને ક્રોમા, બસ એટલું યાદ રાખવાની જરૂર છે. અચ્છા, જમીનનો રંગ અને એના અંદર કારણ શું છે, આ ઘણી વખત એક્ઝામના અંદર પૂછાઈ જતા હોય છે અહીંથી ક્વેશ્ચન. અચ્છા, જમીનનો રંગ બ્લેક અને ડાર્ક બ્રાઉન છે, બરાબર છે. કાળો અને ઘાટો ભૂરો કલર એ કના દ્વારા આવે છે, તો ઓર્ગેનિક મેટર અને મેગ્નેટાઇટ દ્વારા આવે છે. ટેટિનીફેરસ મેગ્નેટાઇટ દ્વારા એ કલર આવે છે. જમીનનો લાલ કલર આપણને બધાને ખબર છે, આ મોસ્ટ કોમન છે કે જમીનનો લાલ કલર અને એ હેમેટાઇટ દ્વારા આવે છે, અને જમીનનો પીળો કલર એ લિમોનાઇટ દ્વારા દેખાતો હોય છે. અચ્છા, હેમેટાઇટ એ અનહાઇડ્રેટેડ આયર્નના ઓક્સાઇડ છે, અને જે લિમોનાઇટ છે એ હાઇડ્રેટેડ આયર્નના ઓક્સાઇડ દ્વારા થાય છે. સફેદ કલર છે જે સિલિકા અને લાઇમ દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ખબર છે કે જમીનમાં સફેદ કલર એ સિલિકા અને લાઇમથી બનતો હોય છે. લીલાશ પડતો વાદળી કલર એ વોટર લોગિંગ કન્ડિશનના કારણે આ જમીનના અંદર થતું હોય છે. આપણે સોઇલ સાયન્સ જ્યારે કરીશું એના અંદર આપણે જોઈશું આપણે વોટર લોગિંગના કારણે જમીનમાં કયા કયા પ્રોબ્લેમો આવે છે અને એના કારણે કયા કલર બનતા હોય છે. અચ્છા, જમીન જો ડાર્ક બ્રાઉન સોઇલ છે, બરાબર છે. ડાર્ક બ્રાઉન સોઇલ છે એ આપણે આગળ વાત કરી હાઈ ઓર્ગેનિક મેટરના કારણે ડાર્ક બ્રાઉન છે. રેડ કલર સોઇલ હોય છે એ ગુડ સોઇલ એરેશન હોય છે, એના અંદર સોઇલના અંદર હવાની અવર જવર સારી એવી હોય છે રેડ કલર સોઇલના અંદર. અને વ્હાઇટ કલર સોઇલ કના કારણે હોય છે કે એક્યુમ્યુલેશન ઓફ સોલ્ટના ભરાવાના કારણે ઘણી વખત વ્હાઇટ કલર સોઇલ બનતી હોય છે. અચ્છા, તો આજનું લેક્ચર બસ આટલા સુધી જ છે. આ લેક્ચરની પીડીએફ તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, જે કૃષિ પાઠશાળા અમારી ટેલિગ્રામ ચેનલ તમે સર્ચ મારીશો તો બી આવી જશે. અચ્છા, પછી જો તમે આ બારકોડ સ્કેન કરીશું તો બી તમારી ટેલિગ્રામ ચેનલ અમારી મળી જશે તમને. અચ્છા, અમારા દ્વારા ગ્રામ સેવક ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ ચલાવવામાં આવે છે, જે માત્ર 199 રૂપિયાના અંદર અવેલેબલ છે. અને એગ્રીકલ્ચર કરંટ અફેર્સ ટોટલી દરેક સ્કીમ, દરેક એગ્રીકલ્ચર અત્યારે શું શું ચાલી રહ્યું છે એ તમારે દરેક એગ્રીકલ્ચર કરંટ અફેર્સનું MCQ પ્લસ મટીરિયલ એ બંને જોઈતું હોય તો જસ્ટ 79 રૂપીસના અંદર તમે મેળવી શકો છો. અમારે શું કહેવાય, જે ટેલિગ્રામ ટેસ્ટ સિરીઝ છે એના અંદર અમે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશનની એ બધી આપણે અવેલેબલ છે. પછી આપણે આવી રીતના યુટ્યુબ સેશન દ્વારા આવી રીતના આપણે કવર કરતા હોઈએ છીએ. ઇમ્પોર્ટન્ટ PYQs બી આપણે એના અંદર કવર કરી લેશું, અને પોલ અને ક્વિઝ દ્વારા બી આપણે ડેલી બેઝ ઉપર બી આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર એને આપણે કવર કરતા હોઈએ છીએ. તો બસ આજનું લેક્ચર આટલા સુધી જ. થેન્ક યુ.